હેલો એવરીવન, વેલકમ ટુ ડીએમ એજ્યુકેશન. આ બધાનું ડીએમ એજ્યુકેશનમાં સ્વાગત છે. તો આજે આપણે જે ટેટ 1 અને ટેટ 2 એક્ઝામિનેશન છે તેનો જે સિલેબસ ચેન્જ થયો છે તેના અંગે મળી રહ્યા છે કે તેની આપણે ડિસ્કશન કરી શકીએ. તો પહેલાં પરિપત્ર વિશે તમને બ્રીફમાં જણાવી દઉં. પરિપત્ર હું તમને ખાલી એકલું વાંચીને નહીં સમજાવું કે આ સિલેબસ ચેન્જ થયો છે, પરંતુ એની તૈયારી કેવી રીતે કરવી એ પણ તમને દર્શાવીશ. તો પ્રાથમિક શિક્ષકો માટેની યોગ્યતા કસોટી છે આ શિક્ષણ વિભાગ દ્વારા, અને સુધારા ઠરાવ આપવામાં આવ્યો છે. હવે આ સુધારા ઠરાવ આપવામાં આવે છે પછી નીચે સુધારાની બધી શું કહેવાય રેફરન્સ આપવામાં આવે છે કે આ ઠરાવમાં સુધારો કર્યો છે. પછી અહીંયા જો દેખાય તો મેઇન મારો કન્સર્ન આ છે કે આ ટેટ 1ની એક્ઝામ લખી છે અહીંયા ધોરણ 1 થી 5 માટે, એમાં ચેન્જ થયો છે. ડન. અને આ 150 માર્ક્સની 150 ગુણ અને 150, એ તો પહેલાં પણ 150 માર્ક્સનું જ હતું, તો એનાથી કોઈ છે નહીં મને વાંધો. તો હાલની જોગવાઈ એટલે જે આ જૂની જોગવાઈ શું હતી? તો જૂની જોગવાઈ એ હતી કે તમને એના અંદર એવું પૂછવામાં આવતું હતું, જૂની જોગવાઈ એ હતી કે તમારે એમાં બાળ વિકાસ સિદ્ધાંતો, શિક્ષણના સિદ્ધાંતો એટલે કે ચાઇલ્ડ ડેવલપમેન્ટ એન્ડ પેડાગોજી 30 માર્ક્સમાં પૂછવામાં આવતું હતું. ચાઇલ્ડ ડેવલપમેન્ટ એન્ડ પેડાગોજી 30 માર્ક્સમાં પૂછવામાં આવતું. હવે હાલ વિભાગ 1 છે ને, એમાં બાળ વિકાસ, ચાઇલ્ડ ડેવલપમેન્ટ એન્ડ શૈક્ષણિક શાસ્ત્ર, એજ્યુકેશનલ જે તમારે વસ્તુઓ છે એ બધી પૂછાય છે. તો પહેલા એક સિંગલ ફોર્મેટમાં જો તમને બતાવી શકું છું હું અહીંયા. તો જો અહીંયા હું બતાવું તમને કે આવી રીતે તમને સિલેબસ આપતા હતા. બહુહેતુક પ્રશ્નો, દરેકનો 1 ગુણ, 30 ક્વેશ્ચન્સ, એમાં રીઝનિંગ એબિલિટી, લોજિકલ એબિલિટી, ટીચર એપ્ટિટ્યૂડ, ડેટા ઇન્ટરપ્રિટેશન જેવી બાબતોનો સમાવેશ થાય છે. પછી બાળ વિકાસ અને શિક્ષણ સિદ્ધાંતો વિભાગ 6 થી 11 એટલે કે વિભાગ 6 થી 11 વય જૂથના બાળકો માટે અધ્યાપન શૈક્ષણિક મનોવિજ્ઞાન આધારિત રહેશે. શૈક્ષણિક મનોવિજ્ઞાન પૂછાતા હતા. પછી વર્ગ વ્યવહાર પૂછવામાં આવતું હતું આપણને. પછી મૂલ્યાંકન પણ આપણને શું કહેવાય કે કેવી રીતે શાળામાં કયા રજિસ્ટર મેન્ટેન કરવામાં આવે છે અને ઓલ દેટ ટીચિંગને લગતી માહિતી આપણને બધી પૂછવામાં આવતી હતી. તો આ છે. ડન છે. હવે આપણને શું કહેવામાં આવ્યું છે અહીંયા? હવે આપણને અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે જુઓ, તમે વિભાગ 1 છે, વિભાગ 1 એમાં તમે બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો તો કરો જ, પરંતુ તમે જુઓ એમાં કયા ટોપિક આપે છે? વિકાસની સંકલ્પના, અધ્યયન સાથેનો સંબંધ, પછી બાળ વિકાસના લક્ષણો, શૈક્ષણિક અને સિદ્ધાંતો, વિકાસને અસર કરતા પરિબળો. તો આ બધા હું તમને વાંચીને બતાવું ને, તો મારે તમને એની સાથે એક સંલગ્ન બીજો ટોપિક બતાવું છે કે આ જો આ સીટેટની ડિસેમ્બર 2024ની નોટિફિકેશન છે, અને એનો જે છે ને તમને સિલેબસ મેં અહીંયા આપ્યો છે, સ્ટ્રક્ચર એન્ડ કન્ટેન્ટ ઓફ ધ સિલેબસ, બરાબર. પેપર 1 અને 2, પેપર 1 એટલે કે 1 થી 5 ધોરણ માટે હોય છે, અને પેપર 2 6 to 8 માટે હોય છે. તો આમાં તમે જોઈ શકો છો, જોજો અહીંયા આમાં તમે જોઈ શકશો કે આ જે ચાઇલ્ડ ડેવલપમેન્ટ પેડાગોજી છે, મારે તમને આ બતાવવું છે. ચાઇલ્ડ ડેવલપમેન્ટ એન્ડ પેડાગોજી પ્રાઇમરી ટીચર માટે. તો પહેલું શું લખ્યું છે? કોન્સેપ્ટ ઓફ ડેવલપમેન્ટ એન્ડ ઇટ્સ રિલેશન વિથ લર્નિંગ. તો અહીં શું લખ્યું છે? આ જે ડેવલપમેન્ટ એટલે વિકાસ થાય, બરાબર. ગ્રોથ એટલે વૃદ્ધિ થાય, ડેવલપમેન્ટ એટલે વિકાસ, અને એનો રિલેશન લર્નિંગ સાથે, શીખવા સાથે. તો અહીંયા શું છે? અધ્યયન સાથેનો સંબંધ અને વિકાસની સંકલ્પના. એ જ ટોપિક છે. હવે સેમ છે ટોપિક. પછી અહીંયા જો પ્રિન્સિપલ્સ ઓફ ધ ડેવલપમેન્ટ એન્ડ ઓફ ધ ચિલ્ડ્રન. અહીંયા જો બાળ વિકાસના અસરના લક્ષણો અને સિદ્ધાંતો, વિકાસને અસર કરતા પરિબળો, એ સેમ છે. પછી ઇન્ફ્લુઅન્સ ઓફ હેરિડિટી એટલે વારસો અને એન્વાયરમેન્ટ. ઇન્ફ્લુઅન્સ એટલે એમનો શું પ્રતિભાવ પડે છે છોકરા ઉપર, વારસા અને વાતાવરણ બાળકને કેવી રીતે અસર કરે છે, એ સેમ છે. પછી જુઓ સોશિયલાઇઝેશન પ્રોસેસ, સોશિયલ વર્લ્ડ, ચિલ્ડ્રન, ટીચર, પેરેન્ટ એન્ડ પિયર એટલે સહપાઠી, સામાજિક વિકાસ અને તેને અસર કરતા પરિબળો. એમાં જુઓ વાલી, શિક્ષક અને સહપાઠી. પછી એરિક્સન, મોન્ટેસરી, ફ્રોબેલ, કોહલબર્ગ સિદ્ધાંત, શૈક્ષણિક ફલિતાર્થ બધું આપ્યું છે. જુઓ પિયાજ, કોલબર્ગ, વાઇગોત્સ્કી, કન્સ્ટ્રક્શન. પછી શું છે? કોન્સેપ્ટ ઓફ ચિલ્ડ્રન સેન્ટર્ડ એન્ડ પ્રોગ્રેસિવ એજ્યુકેશન. જો બાળ કેન્દ્ર એટલે કે ચિલ્ડ્રન સેન્ટર એન્ડ પ્રોગ્રેસિવ પ્રગતિશીલ શિક્ષણની સંકલ્પના. તો આ સિલેબસ આપણા માટે નવો છે ખરી, પરંતુ આ સિલેબસની તૈયારી કરવી છે ને, તૈયારી કરવી હોય ને તો થઈ શકે છે. અને જુઓ હવે આ નોટિફિકેશન બહાર આવી ગયું છે, મતલબ આ અમેન્ડમેન્ટ થઈ ગયા છે, આ નોટિફિકેશન બહાર આવી ગયું છે.
કે આમાં જે અમેન્ડમેન્ટ થયો છે સિલેબસમાં, તો હવે એક્ઝામ છે ને, એક્ઝામ એ શું આવી શકે છે થોડા સમયમાં ડિક્લેર થઈ શકે છે. તો આની સારી રીતે તૈયારી કરવી હોય ને તો હાલથી લાગી જવું જોઈએ. અને મેં તમને એક વસ્તુ બતાવ્યું કે આપણને એકદમ નવો સિલેબસ લાગી શકે છે, એકદમ નવો સિલેબસ આ લાગી શકે છે, પરંતુ આપણને આ વસ્તુના શું કહેવાય કોરિલેશન મેં તમને અહીંયા બતાવ્યું કે જો પછી અહીંયા આગળ જો ક્રિટિકલ પર્સપેક્ટિવ ઓફ કન્સ્ટ્રક્ટ ઓફ ઇન્ટેલિજન્સ, બુદ્ધિની સંકલ્પના અને તેની સમીક્ષાત્મક દ્રષ્ટિકોણ એ થઈ ગયો. પછી આગળ જો બધા આવી તો વસ્તુ નહીં બતાવું, પરંતુ એક ટોપિક છે બતાવી દઉં છું, બહુઆયામી બુદ્ધિ, મલ્ટી ડાયમેન્શનલ ઇન્ટેલિજન્સ, લેંગ્વેજ એન્ડ થોટ. તો જુઓ એક મિનિટ, બાળકોમાં વિકાસ, ભાષા અને વિચાર, લેંગ્વેજ એન્ડ થોટ થઈ ગયું. જેન્ડર એઝ અ સોશિયલ કન્સ્ટ્રક્ટ, જેન્ડર રોલ એન્ડ જેન્ડર બાયસ ઓફ એન્ડ એજ્યુકેશનલ પ્રેક્ટિસ, તો એ પણ છે. જુઓ સેમ બધા ટોપિક છે ને એ સેમ છે ને, ડિટ્ટો આના કોપી કરવામાં આવેલા છે, જે પેપર નંબર 1 છે એના. ડન, આટલું મેં તમને બતાવ્યું. એટલે કે આ જે છે ને સિલેબસ, સીટેટ છે ને એનું ફર્સ્ટ પેપર છે ને, સીટેટનું ફર્સ્ટ પેપર એના બરાબર છે. જો અહીંયા લખેલું છે પેપર નંબર 1, પેપર નંબર 1ના બરાબર આ બધી વસ્તુ આપવામાં આવેલી છે. તો આપણે શું સીટેટના પેપર નંબર 1ની પ્રેક્ટિસ કરીએ તો આપણો ઘણો બધો એવો આ બધો ક્લિયર થઈ જાય. જો હવે એક્ઝામ ટૂંક સમયમાં આવી જશે, અને હવે કોઈ વિડીયો લેક્ચર જોઈને હું માનું છું કે તૈયારી કરવા માંગતું હોય બહુ બધી, તો એ મારા ખ્યાલથી નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ થઈ જશે. કેમ કે આ બધા જ પોતામાં જે બહુ મોટા ટોપિક્સ છે, આ બધા જે ટોપિક છે ને એ ભણવા માટે બી હું કહું છું, આ મનોવિજ્ઞાનના ટોપિક ભણવા માટે બી તમને 60 લેક્ચર જોઈએ. મતલબ 60 લેક્ચર એ બી કેટલા, 1 જ કલાકના કહું છું પણ, એટલે મિનિમમ પાછું તો 1 આવરના લેક્ચર જોઈએ. બાકી સારી રીતે ભણાવવા હોય ને તો 90 દિવસમાં થઈ શકે છે. તો 90 દિવસ, હવે 90 દિવસમાં તો મારા ખ્યાલથી એક્ઝામ પણ આવી શકે છે. તો આ ઇમ્પોસિબલ છે કે કોઈ વિડીયો જોવે અને વિડીયો જોઈને તમને શું રિટેન્શન થઈ જવાનું છે? ના, એનું તો સેલ્ફ સ્ટડી તો તમારે કરવી જ પડશે. તો તમારે આવી રીતે સીટેટના પીવાયક્યુ હોય, શું સીટેટ હોય, સીટેટ એના પીવાયક્યુએસ આ તમારે સોલ્વ કરવા જોઈએ. ડન. પછી એવી રીતે તમે આમ સીટેટનું નોટિફિકેશન છે ને એ જોઈ શકો છો. તો જુઓ પછી આગળ કન્સેપ્ટ ઓફ ઇન્ક્લુઝિવ એજ્યુકેશન છે. કન્સેપ્ટ ઓફ ઇન્ક્લુઝિવ એજ્યુકેશન એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ધ ચાઇલ્ડ વિથ સ્પેશિયલ નીડ્સ, 5 ક્વેશ્ચન છે. તો જુઓ અહીંયા પણ જોઈ શકશો તમે કે જુઓ શું છે અહીંયા. જુઓ આ જો બીજું ચેપ્ટર, સમાવેશી શિક્ષણ, ઇન્ક્લુઝિવ એજ્યુકેશન એન્ડ ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ. આના પણ આપણને ક્વેશ્ચન આપ્યા છે. ડન, આ પણ આપણને ટોપિક આવજો. અહીંયા જે ટોપિક છે એ જ અહીંયા ટોપિક આપવામાં આવે છે. પછી જો અધ્યયન અને શૈક્ષણિક શાસ્ત્ર, અધ્યયન લર્નિંગ એન્ડ પેડાગોજી, અધ્યયન લર્નિંગ અને શું કહેવાય શૈક્ષણિક શાસ્ત્ર એટલે પેડાગોજી. તો એ થઈ ગયું. બાળકો કેવી રીતે વિચારે છે, શીખે છે, પ્રેરણા, જ્ઞાન, બોધ, આ બધા ટોપિક તમે અહીંયા જોશો ને, અહીંયા ચેક કરશો ને તો અહીંયા તમને દેખાશે બધા. કોગ્નેટિવ લર્નિંગ, ઇમોશન્સ, બધું, મોટિવેશન એન્ડ લર્નિંગ ફેક્ટર્સ કોન્ટ્રીબ્યુટિંગ ટુ લર્નિંગ એન્ડ પર્સનલ એન્વાયરમેન્ટ. તો અહીંયા જો ટોપિક આપેલો છે કોન્ટ્રીબ્યુશન વાળો ટોપિક છે, વ્યક્તિગત અને પર્યાવરણીય અધ્યયનને અસર કરતા પરિબળો. તો સેમ છે. પછી સીટેટ હોય ને એમાં કોઈ પણ 2 લેંગ્વેજ પૂછાય છે, તો તમે લેંગ્વેજનો સિલેબસ આગળ આપેલો છે. પછી આ મેથેમેટિક્સ છે, તો મેથેમેટિક્સમાં અહીંયા સિલેબસ કંઈક આવા ટાઈપનો આપ્યો છે, આટલા ટોપિક્સ છે. તો આપણે સીટેટ આપણી એક્ઝામમાં પણ હું કહું છું આ ટોપિક્સ તો આપણને કરી જ જવા જોઈએ. આ ટોપિક્સ છે, આ ટોપિક્સ કરીને જવા જ જોઈએ. કેમ કે આ ટોપિક્સનું હું માનું છું હવે ઇમ્પોર્ટન્સ વધી ગયું છે, કેમ કે આખો સિલેબસ છે ને એ એના અનુસાર ફ્રેમ થયો છે. પછી જો સીટેટમાં આટલા ટોપિક પેડાગોજીમાં મેથ્સમાં આપેલા છે. તો અહીંયા પણ જોજો ટેટ 1માં પણ જુઓ, એમાં જોશો ને તમે ટેટ 1 છે ભાષા અર્થગ્રહણ. તો જો ભાષા અર્થગ્રહણનું હું તમને સમજાવું છું કે કેવી રીતે વસ્તુ હોય છે. એ તમને એના પહેલાં હું તમને દર્શાવી દઉં કે મેથ્સનું હોય છે. તો જો મેથ્સ છે, તેમાં જો એનું પદ્ધતિશાસ્ત્ર છે ને, તો એમાં પણ કોપી કરવામાં જ આવ્યું છે ગણિતનું સ્વરૂપ. તો જુઓ નેચર ઓફ મેથેમેટિક્સ. પછી જો તર્કશક્તિ, બાળકોની વિચારવાની તથા તર્ક કરવાની, અર્થ શોધવાની, શીખવાની અને અપનાવવાની વ્યૂહરચના, લોજિકલ થિંકિંગ, વિચારવાની, અન્ડરસ્ટેન્ડિંગ, સમજવાનું, થિંકિંગ, રીઝનિંગ, પ્રોબ્લેમ એટલે તર્ક કરવાની, સ્ટ્રેટેજીસ ઓફ મેકિંગ એ મિનિંગ એન્ડ. તો એ જો શીખવાની અને અર્થ કરવાની વ્યૂહરચના એ પણ અહીંયા ક્લિયર થઈ ગયું છે. પછી અભ્યાસક્રમના ગણિતનું સ્થાન છે, તો પ્લેસ ઓફ મેથેમેટિક્સ ઇન એજ્યુકેશન.
પ્લેસ ઓફ મેથેમેટિક્સ ઇન એજ્યુકેશન એ પણ અહીંયા છે. પછી લેંગ્વેજ ઓફ મેથેમેટિક્સ, ગણિતની ભાષા. તો જુઓ ગણિતની પદ્ધતિ છે અને અહીંયા કંઈક ભાષાવાળો ટોપિક આપેલો છે આપણે, એ ટેટ 2માં સિલેબસમાં આપેલો જ છે. તો અહીંયા નથી, ચલો એટલું નથી, ચલો કંઈ વાંધો નહીં. પછી કોમ્યુનિટી ઓફ મેથેમેટિક્સ છે. પછી ઇવેલ્યુશન થ્રુ ફોર્મલ એન્ડ ઇન્ફોર્મલ મેથડ. જો અહીંયા બતાવું તમને, અનૌપચારિક અને ઔપચારિક મૂલ્યાંકન. પછી ગણિત છે, ગણિત એની અધ્યયનમાં સમસ્યા, પ્રોબ્લેમ્સ ઓફ ટીચિંગ. તો અહીંયા જો પ્રોબ્લેમ્સ ઓફ ટીચિંગ છે, પ્રોબ્લેમ્સ ઓફ ટીચિંગ, ગણિતમાં થતી ભૂલ અને તેના નિવારણના ઉપાયો. તો જો એરર છે અને ડાયગ્નોસ્ટિક અને રેમેડિયલ અપ્રોચ છે. તો મોર ઓવર આ સિલેબસ તમારે સીટેટને સંલગ્ન આવે છે. તો તમારે હવે તૈયારી કેવી રીતે કરવી જોઈએ, સીટેટને અનુસરીને તમારે તૈયારી કરવી જોઈએ. તેવી રીતે અહીંયા પણ તો આગળ બધા ટોપિક છે ને હું હવે ચર્ચા નથી કરતો ટેટ 1ની, એ તમે જાતે જોઈ શકો છો, કેમ કે સેમ. તો જો આમાં બાળ વિકાસનું છે, તો જો આ નોટિફિકેશનમાં તમે આગળ વધશો, તો આ નોટિફિકેશનમાં તમે આગળ વધ્યા, આ લેંગ્વેજનું જો, લેંગ્વેજમાં પણ જો સેમ જ છે, કોમ્પ્રિહેન્શન અને પેડાગોજી. એમાં લેંગ્વેજ 1, લેંગ્વેજ 2 છે, તમે ગમે તે રાખી શકો છો. તો લેંગ્વેજ 1 છે, એમાં કોમ્પ્રિહેન્શન અને પેડાગોજી પણ અહીંયાથી ક્લિયર થઈ જશે તમારું, જો આનું તમે સિલેબસને અનુસરશો તો. ડન. પછી ચાઇલ્ડ ડેવલપમેન્ટ એન્ડ પેડાગોજી, આપણું 6 થી આ પેપર નંબર 2 છે, આ પેપર નંબર 2 છે. કયું છે? પેપર નંબર 2 છે. ડન છે, આ પેપર નંબર 2 છે, એમાં એટલું છે. તો જો હવે મારે અહીંયા તમને સમજાવું છે, વિકાસની સંકલ્પના અને તેનો અધ્યયન સાથેનો સંબંધ. વિકાસની સંકલ્પના અને તેનો અધ્યયન સાથેનો સંબંધ. તો જો અહીંયા શું છે, કોન્સેપ્ટ ઓફ ડેવલપમેન્ટ એન્ડ ઇટ્સ રિલેશન વિથ લર્નિંગ, એ છે ટોપિક સેમ. પછી પ્રિન્સિપલ્સ ઓફ ડેવલપમેન્ટ ઇન ચિલ્ડ્રન, બાળ વિકાસના સિદ્ધાંતો. પછી વારસો અને વાતાવરણ છે, વારસો અને વાતાવરણ એની બાળ વિકાસ પર અસર, એટલે કે હેરિડિટી એન્ડ એન્વાયરમેન્ટની અસર. તો ઇન્ફ્લુઅન્સ ઓફ હેરિડિટી એન્ડ એન્વાયરમેન્ટ. પછી પિયાજ, કોલબર્ગ, વાઇગોત્સ્કી. પછી ચિલ્ડ્રન સેન્ટ્રિક અપ્રોચ, મલ્ટી ડાયમેન્શનલ, ને આ બધા ટોપિક તો આપણને એવી રીતે આપવામાં આવે છે. તો જો જીન પિયાજ, વાઇગોત્સ્કી, સામાજિક, પછી થોર્નડાઇક, સ્કિનર, બાળ કેન્દ્રીય હતા, આગળ અપ્રોચ હતા, આગળ જો અપ્રોચ આપવામાં આવ્યા હતા. તો જો બાળ કેન્દ્રીય શિક્ષણ છે, બુદ્ધિ છે, ગાર્ડનરનો બુદ્ધિનો સિદ્ધાંત છે. પછી જો બધા ટોપિક ટેટ 1માં હતા ને એના જ છે સેમ. પછી એમાં પણ હતું સમાવેશી શિક્ષણ, તે પણ મેં દર્શાવ્યું કે એમાં જો ટેટ 2નો જે અહીંયા સિલેબસ છે ને, અહીંયા બધું હું ડિલીટ કરી દઉં છું આ બધું. તો જો એમાં પણ જે વસ્તુ છે ને, તો કોન્સેપ્ટ ઓફ ઇન્ક્લુઝિવ એજ્યુકેશન એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ. પછી લર્નિંગ એન્ડ પેડાગોજી છે. તો જો એમાં પણ સેમ ટુ સેમ અધ્યયન અને અધ્યાપન શાસ્ત્ર એ પણ છે. તો જો આ મોસ્ટ ઓફ આ બી છે ને, આમાં જે છે ને એ સીટેટ પેપર 2 છે, એનો સિલેબસ આપણને જોવામાં આવે છે. તો આમાં તમારે એ કરવું જોઈએ. હવે પછી જુઓ આગળ બધું આપ્યું છે, ગુજરાતી ભાષા. તો જો અહીંયા ભાષાઓનું, પછી પહેલાં મેથેમેટિક્સ અને સાયન્સ. તો મેથેમેટિક્સ અને સાયન્સમાં શું પૂછાશે, તો મેથેમેટિક્સ અને સાયન્સ છે, એમાં જે છે એ જુઓ કોન્સેપ્ટ શું કહે, મેથેમેટિક્સમાં કન્ટેન્ટ છે, કન્ટેન્ટ જો મેથેમેટિક્સ 30 માર્ક્સનું અહીંયા પૂછાય છે, 30 માર્ક્સનું. એમાં કન્ટેન્ટ 20 માર્ક્સનું છે. કન્ટેન્ટ કેટલા માર્ક્સનું છે? 20 માર્ક્સનું છે. અને આમાં આટલા ટોપિક્સ છે. અને પેડાગોજિકલ ઇશ્યુઝ, એટલે કે આપણું પેડાગોજી કેટલા માર્ક્સનું, અધ્યાપન શાસ્ત્ર કેટલા માર્ક્સનું, 10 માર્ક્સનું. સાયન્સ છે 20 માર્ક્સનું, અને પેડાગોજિકલ ઇશ્યુઝ છે એ 10 માર્ક્સના. એમાં પણ તમે જોઈ શકો છો સિમિલારિટીઝ, કે જો હું તમને બતાવું, આ પેડાગોજિકલ ઇશ્યુઝ છે, અને આપણે અહીંયા ગણિતનો સિલેબસ 6 થી 8ની ચોપડી કરશો એટલે થઈ જશે. એ સમજાવવા માટે આપણે હાલ મળ્યા નથી, એ એકદમ ઇઝી વસ્તુ છે. તો જુઓ ગણિતનું સ્વરૂપ, તો જુઓ અહીંયા લખેલું છે, નેચર ઓફ મેથેમેટિક્સ, લોજિકલ થિંકિંગ. પછી ગણિતની ભાષા, લેંગ્વેજ ઓફ મેથેમેટિક્સ, સમુદાયમાં ગણિત, કોમ્યુનિટી મેથેમેટિક્સ. ઇવેલ્યુશન, મૂલ્યાંકન થઈ ગયું.
રેમેડિયલ ટીચિંગ, પ્રોબ્લેમ ઓફ ટીચિંગ, ઉપચારાત્મક અને ગણિતમાં આવતી મુશ્કેલી. પછી ગણિતના મૂલ્યો ભણવાના છે. આ એકદમ જેનેરિક પોઈન્ટ છે અને આગમન નિગમન પદ્ધતિ ને બધી પદ્ધતિ આપણે શું કહેવાય લાસ્ટ યર સુધી મળતા હતા, પરંતુ આ બધું છે એ બધું ભણવાની જરૂર છે. તો આ બધું પણ આપણે સીટેટના સિલેબસ ઉપરથી કરી શકીએ છીએ. તેવી રીતે સેમ તમને કોરિલેશન બતાવું સાયન્સનું. તો સાયન્સમાં જુઓ, સાયન્સમાં અહીંયા શું લખ્યું છે, સાયન્સમાં અહીંયા શું લખ્યું છે જુઓ. સાયન્સમાં જો નેચર એન્ડ સ્ટ્રક્ચર ઓફ સાયન્સ, નેચર એન્ડ સ્ટ્રક્ચર ઓફ સાયન્સ. તો જો એનું જે સ્વરૂપ છે અને માળખું છે એ અહીંયા કહેવામાં આવ્યું છે. કુદરતી વિજ્ઞાન લક્ષ્યો અને ઉદ્દેશ્યો, નેચરલ સાયન્સ એન્ડ એમ એન્ડ ઓબ્જેક્ટિવ્સ, અભિગમો, વિજ્ઞાનની સમજ અને કદર, અન્ડરસ્ટેન્ડિંગ, એપ્રિશિએટિંગ સાયન્સ અપ્રોચીસ, એપ્રિશિએટિંગ એટલે કદર કરવી, ઇનોવેશન નવીનતા, પછી ટેક્સ્ટ મટીરિયલ એડ, નિદર્શન, પ્રયોગ, શિક્ષણની પદ્ધતિઓ, મૂલ્યાંકન, નિદાનાત્મક એટલે કે રેમેડિયલ, નવીનીકરણ, મંડળ, પ્રયોગશાળા. તો જુઓ, તો અહીંયા જુઓ રેમેડિયલ એ પ્રોબ્લેમ સોલ્વિંગ, ઇવેલ્યુએશન, ટેક્સ્ટ મટીરિયલ એડ્સ, પછી ઓબ્ઝર્વેશન, એક્સપેરિમેન્ટ, ડિસ્કવરી, મેથડ ઓફ સાયન્સ, અહીંયા પ્રયોગશાળા વાળું બધું થઈ ગયું. તો આ પણ છે ને એ જુઓ તમે સીટેટ પેપર 2 માંથી કરી શકો છો. ડન. તો અહીંયા હું ખાલી તમારી જોડે સિલેબસ ડિસ્કસ કરવા નહોતો મળ્યો, હું તમને ખાલી એટલું જ કહેવા માટે મળ્યો હતો કે જે છે ને તમારે આવી રીતે તમે તૈયારી કરશો ને તો ઘણો ફાયદો થશે તમને લોકોને, અને આવી રીતે તૈયારી તમારે કરવી જોઈએ. હવે નેક્સ્ટ આપણે આગળ વધીએ તો ગુજરાતી ભાષા. તો સોરી, આ તો જે પેલું છે તો એ સિલેબસ હોય છે, એ કન્ટેન્ટ એમાં પણ સેમ તમે જો કોઈ બીજી લેંગ્વેજવાળા હોય ને, લેંગ્વેજવાળા અને સમાજવાળા, તો પણ તમે સેમ સીટેટની જે નોટિફિકેશન છે ને એ ઓફિશિયલ સાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકો છો. અમે ઓફિશિયલ સાઇટ ઉપરથી ડાઉનલોડ કરી છે ડિસેમ્બર 2024ની. હવે જો અહીંયા 2 ભાષા પૂછાય છે, તો 2 ભાષા છે, તો 2 ભાષામાં જો ગણિત અને ઇંગ્લિશ. તો જો અહીંયા બી ભાષાનું તમને બતાવી દઉં હું, ત્યાં હશે, હા, લેંગ્વેજ 1 and 2. અહીંયા લેંગ્વેજ 1 જો, તો અહીંયા જો લેંગ્વેજ 1. તો જો એમાં જો લર્નિંગ, એક્વિઝિશન, પ્રિન્સિપલ ઓફ લર્નિંગ, લેંગ્વેજ, જો એક મિનિટ, પરંતુ આપણે જે સિલેબસ છે ને એમાં ભાષા છે ને, ભાષા એમાં ખૂબ ઓછા માર્ક્સનું મતલબ છે પૂછાય છે. એટલે આપણે શું કહેવાય કે જે ટોપિક્સ છે એમાં પેડાગોજીના રિલેટેડ તો ટોપિક આવશે, પરંતુ આપણે રીડિંગ અનસીન પેસેજ અને આપણને આટલી આપવામાં આવી છે ગાઈડન્સ, જો આટલી જ ગાઈડન્સ આપવામાં આવી છે કે અપરિચિત પાઠો એટલે કે તમે અનસીન પેસેજ આવશે, ગદ્ય અને અથવા નાટક અથવા એક કાવ્ય, સમજૂતી આધારિત તમને અંદરથી સમજી શકો એ, પછી અનુમાન એટલે તમે શું ઇન્ફર કરી શકો છો, શું ઇન્ફર કરી શકો છો. પછી વ્યાકરણ એટલે ગ્રામેટિકલ, વાક શુદ્ધિ એટલે કે તમારે એકદમ શું કહેવાય કે એનું સાચું બંધારણ અથવા કંઈક ગ્રામેટિકલ મિસ્ટેક હોય કાં તો કોઈ ભાષાકીય મિસ્ટેક હોય એ સુધારવાની હોય. શ્રવણ અને કથન કૌશલ્ય ભાષા શિક્ષણમાં મહત્વ છે, એટલે લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ, રાઇટિંગ આ સ્કિલ છે, એના વિશે કહેવામાં આવ્યું છે, જો કે આ બેઝિક સ્કિલ છે. પછી સામાન્ય જ્ઞાન છે, રીઝનિંગ છે, લોજિકલ એબિલિટીઝ છે, ટીચિંગ એપ્ટિટ્યૂડ છે, ડેટા ઇન્ટરપ્રિટેશન છે, વગેરે જેવી બાબતો અને શિક્ષણના પ્રવાહો એ રહેશે. હવે મેં આ તમને આટલું દર્શાવી દીધું. તો જો આ સીટેટ લેવલની શું કહેવાય પ્રિપેરેશન આપણે અહીંયા કરીશું ને, સીટેટ લેવલની પ્રિપેરેશન, તો આપણને કોઈ જ વાંધો આવવાનો નથી એક્ઝામમાં. સીટેટ લેવલની પ્રિપેરેશન કરીશું તો કોઈ વાંધો નહીં આવે. હવે તમારે જો તૈયારી કરવી હોય તો તમે એવું કરી શકો, કે તમે આ સીટેટ હોય ને, મતલબ સીટેટની સાઇટ ઉપર જાઓ, એની સાઇટ ઉપર જઈને એના બધા પીવાયક્યુઝ છે ને એ બધા કાઢો, અને પીવાયક્યુઝ છે ને એ સોલ્વ કરવાનું રાખો. જેમ કે આપણે અહીંયા ગણિત છે ને, અહીંયા જો ગણિત કેટલા માર્ક્સનું પૂછાવાનું કીધું છે, ગણિત આપણને આઈ થિંક 35 માર્ક્સનું કીધું છે. તો એ જોઈ લઈએ. ચલો, મેં અહીંયા હાલ એટલું નજર નથી રાખી, તો વાર એક જ મિનિટ. તો ગણિત આપણે અહીંયા કદાચ કોઈ એક વસ્તુ 30 માર્ક્સ ને એક વસ્તુ 35 માર્ક્સનું છે, એમાં વિજ્ઞાન 35 માર્ક્સનું હશે કદાચ.
હા, વિજ્ઞાન 35 માર્ક્સનું છે. વિજ્ઞાન 35 માર્ક્સનું છે અને ગણિત છે, ગણિત એ 40 માર્ક્સનું છે. ડન. સોરી, આપણે 75 માર્ક્સનો સિલેબસ હોય છે ને એટલે એ થઈ ગયું. તો જો હવે એ બધું તો સમજ્યા. હવે આપણે આગળ વધીએ કે જો આ સેલ્ફ સ્ટડી કરતા હોય ને કોઈ સેલ્ફ સ્ટડી, તો સેલ્ફ સ્ટડીમાં શું થઈ શકે કે સેલ્ફ સ્ટડી કરતા હોય ધારો કે કોઈ, તો સેલ્ફમાં એવું થઈ શકે કે તમે સીટેટના પીવાયક્યુ સોલ્વ કરો. હવે પીવાયક્યુ સોલ્વ કરો ને તો પીવાયક્યુ સોલ્વ કરો એમાં મેથ્સના જે બધા ક્વેશ્ચન હોય ને એ બધા સોલ્વ કરો. મેથ્સમાં આપણે શું કરીશું, આપણે તો 6 થી 8ની ચોપડી જ કરવાની હશે. હવે 6 થી 8ની ચોપડી થઈ જાય ને પછી તમારે એની પેડાગોજી આપણે કરવાની રહે. અને હવે પેડાગોજીના છે ને, હવે આ પેડાગોજીના એ બધા તમને સ્ટેટમેન્ટ બેઝ ક્વેશ્ચન આવી શકે છે. સ્ટેટમેન્ટ બેઝડ ક્વેશ્ચન, સ્ટેટમેન્ટ બેઝડ ક્વેશ્ચન્સ. તો હવે આ સ્ટેટમેન્ટ બેઝડ ક્વેશ્ચન માટે તમારે રેડી રહેવું જોઈએ. હવે આ સ્ટેટમેન્ટ બેઝડ ક્વેશ્ચન છે એની તૈયારી કેવી રીતે કરી શકાય? તો મેં કીધું આ પીવાયક્યુ સિવાય હાલ આપણી જોડે સીટેટના પીવાયક્યુ સિવાય એનો કોઈ જ સારો રસ્તો છે નહીં. તો સીટેટના બધા પીવાયક્યુ છે એ હિન્દી અને ઇંગ્લિશમાં અવેલેબલ છે. તો આપણે એ પ્રમાણે કરવી જોઈએ તૈયારી. અને જો તમારે કોઈના ગાઈડન્સ હેઠળ તૈયારી કરવી હોય તો હું જણાવવા માંગુ છું કે મેં ખુદ ટેટ 2ની પરીક્ષા 119 માર્ક્સ સાથે પાસ કરેલી છે. 119 માર્ક્સ સાથે પાસ કરેલી છે. અને મારી સાથે જે બીજા મેન્ટર છે એમને 126 માર્ક્સ છે. 126 માર્ક્સ સાથે એક્ઝામ પાસ કરેલી છે. તો અમે બંને તમને સાથે એક મેન્ટરશિપ આપવા માંગીશું. મેન્ટરશિપ આપવા માંગશું. આમાં જે છે ને તમને બધું પીડીએફ મટીરિયલ આપવામાં આવશે. પીડીએફ મટીરિયલ આપવામાં આવશે. કયું? તો જો હવે તમારે મનોવિજ્ઞાન છે ને, તો મનોવિજ્ઞાનનું પીડીએફ મટીરિયલ તમને આપી દઈશું. પછી મનોવિજ્ઞાનનું પીડીએફ મટીરિયલ આપીએ ને પછી તમને છે આ 6 થી 8 છે, 6 થી 8નું કન્ટેન્ટ એ તો તમને આપવામાં આવેલું જ છે પહેલાથી. તો 6 થી 8નું કન્ટેન્ટ તમને પહેલાથી અમે પ્રોવાઈડ કરેલું છે. તો 6 to 8ની મેથ્સ સાયન્સની પીડીએફ છે, મેથ્સ એન્ડ સાયન્સની પીડીએફ છે એ તમને અવેલેબલ કરાવશું. પ્લસ લાઈવ લેક્ચર્સ કેવા હશે મેન્ટરશિપના, એમાં હાર્ડ કોન્સેપ્ટ હશે, જે વસ્તુ સમજાવવાની હશે. અને જો તમારે કોઈ ગાઈડન્સ જોતું હશે તો એ લાઈવમાં તમને જોઈશું અને તમારા બધા ડાઉટ ક્લિયર કરીશું. આમાં જે છે ને તમને કહી દઉં કે હાલ તમે કોઈ બી લાઈવ બેચ કાં તો કોઈ રેકોર્ડેડ બેચમાં જોડાશો ને તો જો પહેલાં તો નવા સિલેબસ પ્રમાણે કોઈની બેચ હશે નહીં. તમને કોઈ મટીરિયલ આપી શકશે, તમે ત્યાં મોંઘી ફી ભરશો તો પણ તમારા કદાચ પૈસા ડૂબી શકે છે. કેમ કે આટલી જલ્દી નોટિફિકેશન આવી જાય ને પછી એક્ઝામ આવી જાય તો હું નથી માંગતો કે તમારે એટલા પૈસા બગડે. તો હું એટલું જ તમને સજેસ્ટ કરીશ કે તમે એક સારી તૈયારી કરવા માંગતા હોય તો સફળ વિદ્યાર્થીઓના ગાઈડન્સ હેઠળ તમે તૈયારી કરો. તો અમે પરીક્ષા પાસ કરેલી છે અને મેં શું કહેવાય આ પરીક્ષાને સારી રીતે જાણીએ છીએ કે આમાં કેવી રીતે સ્કોર કરી શકાય. તમે જોઈ શકો છો 126 માર્ક્સ અને 119 માર્ક્સ. તમે પૂછજો મિત્ર વર્તુળમાં, અમારા કરતાં સારા માર્ક્સ હશે કોઈના, ચલો નો ડાઉટ. પરંતુ અમે લોકો છીએ ને જેમને એક્ઝામ આપી હતી ને એને ટોપ 1%ની અંદર આવીએ છીએ આટલા સારા માર્ક્સ સાથે. તમે પૂછજો કે આટલા સારા માર્ક્સ કોઈના નહીં, અને આટલા ફેન્ટાસ્ટિક માર્ક્સ 126માં લાવવા એ બહુ જ અઘરા માર્ક્સ છે ટૂંકમાં લાવવા. તો ચલો એ થઈ ગયું. તો જો 6 થી 8નું કન્ટેન્ટ મળશે, મનોવિજ્ઞાનની પીડીએફ મળશે, પ્લસ તમને જે છે ને પદ્ધતિશાસ્ત્ર કરાવવામાં આવશે. અને પદ્ધતિશાસ્ત્ર છે ને એ અમે તમને લાઈવમાં કરાવી દઈશું. સીટેટના પીવાયક્યુઝ છે ને એ લાઈવ આ તમને પદ્ધતિશાસ્ત્રના મળશે, લાઈવ લેક્ચર્સ, જેની બધાને હાલ શું કહેવાય દુખતી નસ છે જે પદ્ધતિશાસ્ત્રની, એ અમે તમને લાઈવ લેક્ચર લઈશું. કયાના? મેથ્સ અને સાયન્સના પદ્ધતિશાસ્ત્રના. એટલે જે તમારો પાર્ટ બી છે
પાર્ટ 2 છે એ કમ્પ્લીટ થઈ જાય, મતલબ એ જે પાર્ટ 2 છે ને એ પાર્ટ 1માં તો જુઓ, પાર્ટ 1માં જે એ મનોવિજ્ઞાનનું હું તમને આપવાનો છું કન્ટેન્ટ મટીરિયલ, એ તમે વાંચશો તો તમારું ઘણું એવું ક્લિયર થઈ જશે. અને એમાં પણ હું તમને કહું છું કે સ્ટેટમેન્ટ બેઝ ક્વેશ્ચન પૂછાશે, સ્ટેટમેન્ટ બેઝ ક્વેશ્ચન પૂછાશે. અને આ સ્ટેટમેન્ટ બેઝ ક્વેશ્ચન છે ને એ તમને હું સીટેટના છે ને એમાં પીવાયક્યુઝ એમ્બેડેડ કરીશ, પીવાયક્યુઝ એમ્બેડેડ. તો પીવાયક્યુઝ એમ્બેડ કરીશ ને એટલે તમારે કોઈ વાંધો નહીં આવે, એટલે તમારે સ્ટેટમેન્ટ બેઝ ક્વેશ્ચન પતી જશે. પછી જીકે છે, જીકે અને રિઝનિંગ છે, એનું પર તમને ગાઈડન્સ આપીશ કે કેવી રીતે પતાવી શકાય અને કઈ જગ્યાએથી પતાવી શકાય. પછી આ મનોવિજ્ઞાન છે, મનોવિજ્ઞાનનું પણ હું તમને એક રિસોર્સ આપી દઈશ કે તમારે ક્યાંથી જોવું હોય તો ક્યાંથી જોઈ શકો છો, જો સારું મળશે તો આપણને, બરાબર. કેમ કે આપણે લિમિટેડ સ્ટડી કરવાની છે. હવે બધું પહેલાં જેવું એકદમ ડિટેલમાં નહીં થઈ શકે. હવે તમારે વ્યવસ્થિત એકદમ ક્રક્સ ફોર્મેટમાં, એકદમ જીસ્ટ ફોર્મેટમાં તમે કરવું પડશે. તો ચલો આટલું ડન થઈ ગયું. તો હજુ તમને હું આ ગાઈડન્સ જે છે ને, આ ગાઈડન્સ છે ને જે મેન્ટરશિપ પ્રોગ્રામ આ જે છે તમને એ મેન્ટરશિપ પ્રોગ્રામ એની માહિતી આપીશ, મેન્ટરશિપ પ્રોગ્રામની માહિતી આપીશ. અને આ પ્રોગ્રામ છે ને એ ખૂબ જ તમને હેલ્પફુલ થશે. અને આ મેન્ટરશિપ છે ને, મેન્ટરશિપ એ એની શું કહેવાય માહિતી છે ને, ઇન્ફોર્મેશન તો ઇન્ફોર્મેશન તમને ટેલિગ્રામ ચેનલમાં મળશે, ટેલિગ્રામ ચેનલમાં મળશે. અને વાયટીમાં પણ હું કરીશ. અને હું કહું છું કે આ એકદમ મિનિમલ ચાર્જિસમાં હશે, એકદમ મિનિમલ, એકદમ ઓછા પ્રાઇસમાં. કેમ કે ખૂબ જ ઓછો સમય છે અને તમારી આંબે તમે ઘણી બધી જગ્યાએ બેચ લઈ લીધી હશે અને એમાં પણ તમે લોકો હવે કદાચ એવું વિચારતો હશે કે આટલું સિલેબસ બદલાઈ ગયો છે તો લાઈવ લેક્ચરમાં આટલું કવર થશે કે નહીં. પરંતુ હંમેશા યાદ રાખજો, તમે લાઈવ લેક્ચર ગમે તેટલા જુઓ, પરંતુ આના વગર તમારું શું કહેવાય સિલેક્શન થવું નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે, બરાબર. તો સેલ્ફ સ્ટડી ઇઝ મસ્ટ છે. અને સેલ્ફ સ્ટડી તમને મેન્ટરશિપમાં એટલી બધી કરવામાં આવશે કે જેથી તમે સફળતા પામી શકો. તો ચલો આઈ થિંક આટલું ક્લિયર છે. જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો અને શું કહેવાય વિડીયોને શેર પણ કરજો તમારા મિત્ર વર્તુળમાં. અને જો કોઈ કંઈ જોડાવું ના જોડાવું એ તમારો પર્સનલ અંગત વિષય છે, પરંતુ મેં તમને કીધું ને આ સીટેટનું ક્વેશ્ચન પેપર છે. હવે તમને મેં આટલું દર્શાવી દીધું તો હું તમને કંઈ મેન્ટરશિપમાં અલગ નથી કરવાનો. આ જે સીટેટની વસ્તુઓ છે ને એક્સટ્રેક્ટ કરીને તમને કેવી રીતે વધારે ઇમ્પોર્ટન્ટ રહે કે રિપીટેશન ક્વેશ્ચન્સનું ના થાય. વારે ઘડી આપણી એક્ઝામમાં એકના એક ક્વેશ્ચન પૂછાતા જ હોય છે, તો રિપીટેશન વગર તમારા, ધારો કે હું તમને મેથ્સના 500 ક્વેશ્ચન કરાવું, ધારો કે એવા પેડાગોજીના 500 ક્વેશ્ચનમાંથી જે તમારું કામ થઈ જતું હોય ને તો એ તમારા માટે કામનું છે. ના કે પછી તમારે ઘણા બધા ક્વેશ્ચન પૂછાયેલા હોય એ બધા જોવાના. કેમ કે પહેલાં તો એ કોમ્પ્યુટર બેઝ એક્ઝામ થતી હતી સીટેટની, તો ઘણા બધા ક્વેશ્ચન્સ રિપીટ પણ થતા હતા, તેથી એ પણ તમારે જાણવાનું રહ્યું. તો ચલો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. હવે ગમે ત્યારે આવા કોઈ અને મેન્ટરશિપનો કદાચ હું વિડીયો બનાવીશ કે મેન્ટરશિપમાં શું શું પ્રોગ્રામમાં રહેશે. તો ચલો ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ટેક કેર એવરીવન એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો ગાઈસ.